દાહોદ તાલુકાના ખરડી ગામના ખેડૂત શ્રી દિનેશભાઈ બામણીયા હાથમાં પ્રોજેક્ટ જોડાયા બાદ વિવિધ સ્થળે તાલીમ લઈ છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે। ખેતીમાં તેઓએ ઋતુ પ્રમાણે અલગ અલગ પાક અને શાકભાજીનું વાવેતર કરે છે। પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારથી જ આજ દિવસ સુધી તેમણે રાસાયણિક ખાતર કે દવા ખેતીમાં ઉપયોગ કર્યો નથી। ખેતીમાં તેઓ ગાય આધારિત બનાવેલા આયમોનો ઉપયોગ કરે છે અને પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતીમાં ખર્ચ ઘટ્યો હોવાથી હાલ તેઓ વાર્ષિક 2 લાખથી વધુની આવક મેળવી રહ્યા છે। हमारा नाम बामणिया दिनेश भाई सोमा भाई, गाम खरेड़ी, तालुको दाहोद, जिल्लो दाहोद। અમે આ પ્રાકૃતિક ખેતી છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ। એમાં 2 વર્ષથી અમે વધારી દીધું। ધીરે ધીરે કરતાં બી અમને પશુપાલન બી ઘરે છે। પશુપાલનના લીધે પછી પ્રાકૃતિક ખેતીનો વિચાર કર્યો। એના માટે અમારે પ્રાકૃતિક ખેતીમાં સારું લાગ્યું। પછી બીજા ભાઈનો સેવા સંપર્ક લેતા આત્મા પ્રોજેક્ટમાં જોડાયા। એના લીધે અમારે ધીરે ધીરે કરતાં ઘઉંમાં છે, મકાઈમાં છે, શાકભાજીમાં ટામેટા કરતાં અમે આમ 3 વર્ષથી કરી રહ્યા છે પ્રાકૃતિકમાં, પણ સારી એવી ઉપજ આવી રહી છે। એના માટે આ પ્રાકૃતિક ખેતીનો વધારો અમે કરી રહ્યા છે। આપણને ખાવા પીવામાં આ કોઈ બીમારી, કેન્સરના રોગ વધારે પડતા થઈ રહ્યા છે। એના માટે આપણે આ પ્રાકૃતિક ખેતી માટે પોતાનું પકવેલું શાકભાજીમાં લીલા મરચાં ખાઓ, ટામેટા, બધું પોતપોતાના રીતે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરવા માટે અમે પછી પ્રાકૃતિક ખેતીનો વિચાર કરીને આગળ આમાં ઝંપલાવ્યું છે। અને ઘઉંમાં ને મકાઈમાં પણ અમે આગળ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। ઘઉંમાં બી છેલ્લા 4 વર્ષથી કરી, પણ ધીરે ધીરે આમાં મકાઈમાં બી આવ્યા અને હવે આ શિયાળુ ફસલમાં વધારી દીધું છે આ વર્ષથી। આમ તો સારી એવી ઉપજ મળી રહી છે પ્રાકૃતિક ખેતીના લીધે। આથી સર્વ દાહોદ જિલ્લાના ભાઈઓને 2 હાથ જોડીને વંદન કરું છું કે બધા સર્વ ભાઈઓ આપણે પ્રાકૃતિક ખેતી તરફ જોડાઓ અને આમાં ઝંપલાવશો તો આપણને આ જે મોટી મોટી બીમારીઓ ડૉક્ટરને દવા માટે ખર્ચો કરાવીએ છીએ, એ બીમારી આગળ આવે નહીં। એના માટે પ્રાકૃતિક ખેતીમાં બધા આગળ વધો એવી મારી નમ્ર વિનંતી છે। આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો।